ઘરનું કયો પરનું કયો આપણે ઘરે સુધારા પછી કરશું પેલા મહારાજ બિરાજમાન થાય ને ફુલવાડી ધામમાં પછી આપણે મકાન બનાવવા ત્યાં કાંઈ નથી કરવું. ત્યાં સુધી સેવા કરી છે ભક્તોએ. ઘર ખોલ્યામાં પોતાના કુટુંબ પરિવારનું મહેનત જોયું. એક પગાર મા બાપને મોકલે, એક પગાર મહારાજે જુનાગઢ, પછી આ ફુલવાડી મોકલતા. એમ તનથી મનથી ધનથી ભક્તોએ ખૂબ ઉમંગથી સેવાઓ કરી અને ભગવાનનો રાજીપો મેળવ્યો છે. અને હજી પણ જે ભગવાનના કાર્યો થાય એમાં શરણાગતિ મંડળ ભેગા મળી અને આપણે જય જયકાર કરવાનું છે. બોલો નારાયણ કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. પરમધામ ફુલવાડીને આંગણે જે ધજા કળશનો રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પ્રગટ ભક્તિ પિયુષની કથા થઈ રહી છે. પૂજ્ય કવિ સ્વામી જયંતિ ભગત કથાનું રસપાન કરાવી રહ્યા છે. પ્રગટ ભક્તિ પિયુષનું જે 17 પિયુષ છે એમાં સૌથી પહેલું પિયુષ, એમાં જે ચોપાઈની શરૂઆત થાય છે એ ચોપાઈમાં જ મહારાજનો સર્વોપરીપણાનો એટલો બધો મહિમા છે કે એનું આપણે શું વર્ણન કરીએ. આપણે બધાએ એ ચોપાઈ પિયુષમાં સાંભળી છે. વાસુદેવાથી પ્રગટાય રે અવતારો તેના થયા રે સર્વે સૃષ્ટિને ઉપજાવે હરે સૃષ્ટિના આવી વસે તે હરે તેણે ધારા અનંત સ્વરૂપ રે તે છે ધામ ધામી ઓના ભૂપરે જેની આજ્ઞામાં કાળ કર્મ માયા રે શક્તિ સામર્થિ ઈશાદી સમાયા રે. આ બધી પિયુષમાં એટલા બધા રહસ્યના શબ્દો છે. સ્વયં મહારાજ એમ કહે છે કે આ પૃથ્વી પર જે કાંઈ પણ અવતાર થયા છે એ બધા અમારા છે. જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડી છે આ પૃથ્વી ઉપર એ પ્રમાણે અમે અમારા સ્વરૂપમાંથી અવતાર એને પ્રગટ કરી અને ધર્મનું સ્થાપન કર્યું. પૂજ્ય શાંતિલાલ ભગતે વાત કરી એ પ્રમાણે આપણું આ પરમધામ ફુલવાડી એ મંડળનું એક એવું સ્થાન છે કે જે બધાના હૃદયમાં એક બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મહારાજની મૂર્તિના દર્શન કરીએ તો એમ થાય કે બસ હમણાં જ મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન આપશે. અને એવા હજારો દાખલાઓ પણ છે. સાક્ષાત મહારાજે આ મૂર્તિમાંથી પ્રગટ થઈને ભક્તોને દર્શન પણ આપ્યા છે. એવા અનેક દાખલાઓ છે. જેમ ભગતે વાત કરી એ પ્રમાણે આ ફુલવાડી પરમધામ મંદિરના દરવાજામાં પણ ખાલી પ્રવેશ કરીને તો શાંતિ 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 વર્તાય છે. એની પાછળનું બીજું કોઈ કારણ નહીં, કારણ કે આ ભૂમિમાં મહારાજ સાક્ષાત હયાતીમાં ગલીએ ગલીએ વિચરણ કર્યું છે, શેરીએ શેરી વિચરણ કર્યું છે, ખૂબ ભક્તોને લાભ આપ્યા છે. હમણાં જુનાગઢમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા હતી ત્યારે પૂજ્ય શાંતિલાલ ભગતે પણ ફુલવાડી પરમધામનો બહુ જ મહિમા વર્ણવ્યો છે. ઉકાળાની ભૂમિનો પણ ખૂબ મહિમા વર્ણવ્યો છે. જુનાગઢની ભૂમિનો પણ ખૂબ મહિમા વર્ણવ્યો છે. પરમધામ ફુલવાડી એ મહારાજે કહ્યું એ પ્રમાણે આપણા સૌના હૃદયમાં એમનું અનન્ય સ્થાન છે. આપણને મળાય ભગવાન એ એટલા બધા મોટા ભગવાન છે કે સ્વયં મહારાજને લક્ષ્મીનારાયણ સંહિતામાં એવું લખવું પડ્યું કે અમારી સમાન કોઈ નથી અને અમારાથી પર કોઈ નથી. કેવડી મોટી વાત! અમારી સમાન કોઈ નથી અને અમારાથી પર કોઈ નથી. આ મહારાજના સ્વયં લક્ષ્મીનારાયણ સંહિતાના શબ્દો છે. મહારાજનું પરમધામ
એ સર્વ ધામોમાં સૌથી શ્રેષ્ઠ છે, કે જે ધામમાં જે સુખ છે, જે ધામમાં જે આનંદ છે, મહારાજની યુવાન 16 વર્ષની મૂર્તિમાં જે આનંદ ભર્યા છે એ બીજે ક્યાંય નથી. ઘણા બધા ભક્તોને હાલમાં મહારાજ પરમધામના પણ દર્શન કરાવે છે. જ્યારે આપણે એને પૂછીએ કે તમે ધામમાં શું જોયું, ત્યારે એ ભક્તોના મુખમાંથી એવી વાત સંભળાતી હોય છે કે પરમધામમાં જે તેજ છે, પરમધામમાં જે શાંતિ છે, પરમધામના જે બગીચાઓ છે, પરમધામના જે બંગલાઓ છે, અને મહારાજની નજીક બેસીને જે આપણને સુખ શાંતિનો અનુભવ થાય છે, એ તો આ લોકમાં બીજે ક્યાંય નથી. એવું પરમધામમાં સુખ મૂક્યું છે મહારાજે. અને ત્યાં કોઈ પણ પ્રકારની ભૂખ તરસ નથી. મહારાજની મૂર્તિને સતત આપણે જોયા રાખીએ તો મૂર્તિમાંથી જ આપણને સતત આનંદ મળ્યા રાખે છે. એવી મહારાજની મૂર્તિ છે, એવા ધામના સુખ છે, અને એવા પરમધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની આપણને ઓળખાણ થઈ. પૂજ્ય મોટા રતિલાલ ભગતે પણ વારંવાર પોતાની કથાઓ અને પ્રવચનમાં કીધું છે કે શ્રી હરિ શરણાગતિ મંડળને જે પ્રાપ્ત થયું છે એ બીજા કોઈને પ્રાપ્ત નથી થયું. આ મંડળને મહારાજે પોતાના સ્વહસ્તે લાલજી મહારાજની મૂર્તિઓ આપી છે. આ મંડળને મહારાજે પોતાના સ્વહસ્તે દીક્ષા મંત્ર આપ્યા છે. આ મંડળને મહારાજે પોતાના સ્વહસ્તે ભગવું વસ્ત્ર પહેરાવી સંત દીક્ષા આપી છે. આ મંડળને મહારાજે સ્વહસ્તે લખેલા શાસ્ત્રો આપ્યા છે. આ મંડળને મહારાજે પોતે સ્વયં પોતાની મૂર્તિ અને મંદિર આપ્યા છે. આ સતયુગની સ્થાપના કરી મહારાજે ભવિષ્યને માટે શ્રી હરિ શરણાગતિ મંડળના એટલા પાયા મજબૂત કર્યા છે કે ભવિષ્યમાં જે શાંતિલાલ ભગત કહેતા હોય છે, એક સમય એવો આવશે કે જે મહારાજના શબ્દો છે કે ગામડે ગામડે મહારાજનું મંદિર હશે. નાના ગામમાં નાના મંદિર, મોટા શહેરમાં મોટા મંદિર. આ મહારાજના સ્વયંના શબ્દો છે. મહારાજ સ્વધામ સીધાવ્યા પહેલા જ્યારે ભગત મહારાજના દર્શન કરવા જુનાગઢ ગયા ત્યારે મહારાજે એમને કીધું, શાંતિલાલ જોવા જેવો સમય તો પછી આવશે. ઘણા ભક્તોને આ ફુલવાડી મંદિરના ચોકમાં મોટી મોટી બસો ઊભી હોય, મોટા મોટા ડોમો કથા મંડપના નખાણા હોય, અને મોટા સ્ટેજ ઉપર મોટા મોટા ભક્તો કથા વાર્તાનો અને મહારાજના મહિમાનું વર્ણન કરતા હોય એવા ફુલવાડી પરમધામના દર્શન ઘણા ભક્તોને થયા છે. આ બધા સંકેતો એવા છે કે આ સતયુગના બધા મંદિરો કે એક સમય એવો આવશે કે જેમ આપણા ભારત વર્ષમાં 4 ધામનો મહિમા છે, એમ એક સમય આ ફુલવાડી, બ્રહ્મ પેલેસ ને જુનાગઢ ને સુરત ધામ ને આ બધા જે મહારાજના સંકલ્પના મંદિરો છે, બધા જ મંદિરોનો એક સમય એવો આવશે, એવો ડંકો આપશે કે જ્યાં જોવો ત્યાં સર્વત્ર ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. બસ આ જ મંત્રનું સ્મરણ થવાનું છે. મહારાજની જ મૂર્તિઓ સર્વત્ર દેખાવાની છે અને મહારાજ મૂર્તિમાં રહીને એવા પરચા આપવાના છે કે જે આપણી બધાની કલ્પના બહારના છે. હાલમાં જે નહાર વધે છે, લાલજી મહારાજ મૂર્તિમાંથી દર્શન આપીને થાળ જમે છે, આ તો કાંઈ નથી, હજી આ બધું ટ્રેલર છે. હવે પછીના સમયમાં જે મહારાજ રાજી થઈ અને મૂર્તિમાંથી દર્શન આપશે, ત્યાર પછી જે દુનિયા મહારાજમાં આકર્ષણ પામીને અને જે મંદિરોમાં આવશે અને ભજન ભક્તિ કરશે, એ બધું અલૌકિક છે. અને બધા જ સંતો પ્રગટ ભગવાનનો છે, જે સમય સમય જરૂર પૂરા થશે. આપણે બધા જ ભક્તોએ બસ મહારાજની આજ્ઞા પ્રમાણે વિશેષ ને વિશેષ સેવા થાય, મહારાજની શુદ્ધ ઉપાસના આપણા જીવનમાં રહે, મહારાજના શાસ્ત્રોનું કાયમ વાંચન કરી અને મહારાજની આજ્ઞાને જીવનમાં ઉતારીએ. આવા જે ભગવાનના પ્રસાદીના ધામો છે એમાં આપણે બધા યથાશક્તિ તન મન ધનથી સેવા કરીએ. બસ એ જ આપણે આપણા જીવનમાં કાયમને માટે ધ્યાન રાખવાનું છે. દરેકનું જીવન પવિત્ર બને, સદગુણી બને, ભગવાનને ગમે એવું બને. મહારાજને મળેલા મુક્ત ભક્તો પણ પૃથ્વી પર પ્રગટ છે, એમનો પણ આપણને રાજીપો પ્રાપ્ત થાય એવી ખાસ મહારાજના આજના આ મહોત્સવનો મહારાજના દિવ્ય ચરણમાં પ્રાર્થના સાથે વિશેષ સમય નથી લેવો. હજી ઘણા ભક્તોના પ્રવચન અને સન્માન બાકી છે, તો ખાસ બધા ભક્તો આ પરમધામ ફુલવાડીના આંગણે ઉજવાઈ રહેલો મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભગવાન ખૂબ રાજી છે, ભક્તો પણ રાજી છે. બસ મહારાજના આપણને સૌને ખૂબ બધા આશીર્વાદ
આશીર્વાદ કાયમ મળતા રહે એ જ પ્રાર્થના સાથે સૌ ભક્તોને ખૂબ જ ભાવથી જય નારી શ્રી કૃષ્ણ. રામ શ્રીરમં માધવમ ભક્ત સખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ વિજય દુઃખવારણમ સુબાલ બ્રહ્મ વરણમ વદે ભવાદિકર્જનમ બાલ બ્રહ્મ વરણમ વદે ભવાદિકર્જનમ. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. Rama